વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ. તો અત્યારે સવારમાં હજી જો હું ઉઠ્યો જ છું અને એટલું મસ્ત વાતાવરણ હતું ને કે ચકલીઓ ચીચી કરતી હતી, ઠંડો પવન એટલે જબરદસ્ત ઊંઘ આવી. અને અત્યારે જો આ બધું ઘર સાફ સફાઈ કરવાની ધૂળ છે બધે રેડી. આપણે બધું સાફ સફાઈ કરવી ગાઈસ. તો હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને સામેથી કચરો કાઢી લેવી. ત્યાંથી પહેલા એટલું વાળી લો, પછી આપણે અંદર જઈએ, પહેલા ફૂકણી મારશું ને પછી નીચે કચરો કાઢશું ને પછી પોતું મારશું. પણ પહેલા આનથી શરૂ કરી લેવી. તો હાલો. તો ફાઇનલી ગાઈસ એટલું કચરો આનથી નીકળ્યું છે. પહેલા એટલું ભરી લઉં, પછી ઓલી બાજુથી બધેથી કચરો અહીંયા લાવી. બરોબર. તો ગાઈઝ અંદર થોડુંક કામ કરી નાખ્યું અને અહીંયા ફળિયામાં તે એટલું કરી નાખ્યું અડધું. હવે અડધું ફળિયું બાકી છે અને અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં હું જમી આવું અને જમીને આવીને પાછું આ કરી નાખશું. અને જમવા આપણે જવાના છે સપ્તાહમાં. અહીંયા 5 ગામ વચ્ચે એક સપ્તાહ બેસે છે શિરવાણીએ. તો ત્યાં સપ્તાહ છે તો ત્યાં જમવાનું છે. તો હું ત્યાં જાઉં છું અત્યારે જમવા. તો હાલો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ને અહીંયા સપ્તાહ શરૂ છે અત્યારે. અને આ શિરવાણી મંદિર છે રેડી. અને અહીંયા અત્યારે સપ્તાહ શરૂ છે. એટલે દાદાએ પૂછ્યું કે તો કોણ સાથે આવ્યો છે? રિયાનનો હાથ પડી ગયો છે ગાઈસ. તો અત્યારે આ બધી વ્યવસ્થા અમે કરી નાખી હતી, બધું ગોઠવી નાખ્યું હતું અને હવે બધા જમવા બેહે જ છે રેડી. તો ગાઈસ હવે પ્રસાદી લઈ લેવી આપણે. ફાઇનલી ગાઈસ આપણે પ્રસાદ લઈ લીધો છે. હવે જાવી પાછા ઘરે અને ઘરે જઈને બધી સાફ સફાઈ કરી નાખવી. તો અત્યારે જો રોડે આવ્યો છું, આનાથી હમણાં ગાડી મળી જાય એકાદી ખાલી જતી રહેશે. તો જાવી પાછા ગાઈસ. તો હાલો. ફાઇનલી ગાઈસ બધું કરી નાખ્યું છે આખું ફળિયું. બરોબર. હવે જોઈ લો ગાઈસ, આમ જોઈ લો. હજી હું અહીંયા વાળી રહ્યો છું ત્યાં પાછો પવન આવ્યો, ત્યાં બધું પાછું ભરાઈ ગયું. હવે મારે પાછું એટલું વાળવું પડશે. આવું નવું છે ગાઈસ. બાકી આમ વાદળા કેવા મસ્ત છે અત્યારે. 1-1.5 વાગ્યો છે. વાદળા અને બહુ મસ્ત સીન છે. પણ હાલો પવન આવે કરે છે તો આ બધું પાછું ભીજ દીધું. હવે મારે પાછું વાળવાનું. હજી તો આ બધું બાકી છે. કાંઈ નહીં. તો પહેલાં છે ને આ બધું કરી નાખું. પહેલાં ફૂંકણી મારી દઉં બધે, એટલે બધું કચરો નીચે પડી જાય. પછી અહીંયા બધે વાળી લઉં અને વાળીને અહીંયા બધે પછી પોતું મારી દઉં. બરોબર. એટલું કરવી આપણે પહેલાં. તો હાલો. ફાઇનલી ગાઈસ આપણે રેડી છે બરોબર. હવે સાફ સફાઈ કરી નાખવી. ગાઈસ ખજાનો નીકળો, ખજાનો નીકળો ગાઈસ, ખજાનો.
અને આપણે પછી વાત પછી કામ કરીશું આની ઉપર. ફાઇનલી ગાઈસ બધું કરી નાખ્યું છે. અત્યારે હવે પહેલા છે ને બધું કચરું વાળી લો અને બહાર જવા દેવી આપણે, અને પછી આયા પોતું મારવાનું. પણ પોતું એક હારે મારશું તો પહેલા આયા આપણે વાળી નાખવી અને બહાર એક ફૂકડી બાંધી દેવી, ન્યાય કચરું વાળી નાખવી, પછી બધે પોતું બાંધી દેવી. બરોબર? તો હાલો. ફાઇનલી ગાઈસ આપણે તૈયાર છે. અત્યારે આ બધી ધૂળ ખેંચી નાખો, આ બધું સાફ કરી નાખો. રેડી? બાકી કરી નાખી હવે આ બધું. તો હાલો. હવે કે ખર્ચું થઈ ગયું. હવે છે ને આ બાજુ ફોકડી મારી દઉં અને પછી આ આખા ઓલા વાળી નાખું અને પછી બધે પોતા મારી દઉં. બરોબર? તો હાલો. તો ગાઈસ હવે આખો ભાગ સાફ કરી નાખ્યો આપણે. બરોબર? હાલો. ફાઇનલી ગાઈસ આયા બધું થઈ ગયું છે. હવે સામેથી ને આયા બધે કચરો કાઢી લેવી. બરોબર? તો હાલો. થઈ ગયું ગાઈસ. હવે આ બાજુ વાળી લો. ગાઈસ હવે આપણે બધે પોતું મારી દેવી. બરોબર? તો હાલો.
ફાઇનલી ગાઈઝ મેં બધે પોતા મારી દીધા છે અને પહેલાં મેં પોતું માર્યું નહીં આમ નામ માર્યું એટલે ઉપર ઉપરની ધૂળ બધી વહી જાય અને હજી એકવાર બીજી વાર આખા ઓલામાં બધે પોતું મારી દઉં છું હું તો અત્યારે હવે બીજી વાર પોતું મારી દઉં અને અત્યારે ઘડીક આરામ કરવો થાય ને એટલે પોરો ખાવો છો એટલા માટે મેં કીધું વ્લોગ બનાવી લઉં એમ તો અત્યારે હવે બસ એકવાર પોતું મારી લઉં એટલે આપણું બધું પૂરું તો અત્યારે કરી નાખું ગાઈઝ તો હાલો ફાઇનલી ગાઈઝ હવે બધું કામ પૂરું છું તો હજી અહીંયા પોતું ધોવાનું છે ઓલું બધું કચરું નાખવા જવાનું છે અને સંડાસ બાથરૂમ ધોવાની જે બાકી છે તો એ ધોઈ નાખું અને બધું સરખું સાફ કરી નાખું અને બાકી બધું આખું મસ્ત ક્લીન કરી નાખ્યું નકરી ધૂળ હતી એની જગ્યાએ આખું સારું મસ્ત કરી નાખ્યું છે અને ફળિયું તે આખું વાળીને મસ્ત કરી નાખ્યું બરાબર હવે તો કાંઈ રહ્યું નથી લગભગ હવે એક સંડાસ બાથરૂમ રહ્યું એ હમણાં સાફ કરી નાખો આખું ધોઈ નાખું અને અત્યારે તો આ ઓલું બે નાખ્યું ને પહેલાં તો પોતું સાફ કરી નાખું તો હાલો તો ગાઈઝ હવે આપણે હુઈ જવી તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં બાય